અમદાવાદ જિલ્લાના બારેજા ખાતે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો, જેમાં બારેજાની પ્રકાશ હાઈસ્કૂલમાં દાતાઓનું સન્માન કરાયું। શા માટે આ સન્માન સમારંભ યોજાયો, જુઓ અમારા ખાસ અહેવાલમાં। અમદાવાદ જિલ્લાના બારેજા ગામમાં શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજવામાં આવ્યો। શ્રી બારેજા કેળવણી મંડળ સંચાલિત પ્રકાશ હાઈસ્કૂલમાં દાતાશ્રીઓના ઉદાર સહયોગથી નિર્માણ પામેલા નવા પ્રવેશદ્વાર અને વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે મોટી સુવિધા ઊભી કરનાર દાતાઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજવામાં આવ્યો અને દાતાઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। બારેજા કેળવણી મંડળ દ્વારા સંચાલિત આ સ્કૂલ લાંબા સમયથી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે અને દાતાઓના સહયોગથી નવો પ્રવેશદ્વાર તથા આધુનિક વર્ગખંડોનું નિર્માણ થતાં વિદ્યાર્થીઓને વધુ સારું વાતાવરણ મળ્યું છે। વિદ્યાર્થીઓને નવી સુવિધાઓથી અભ્યાસમાં ખૂબ સરળતા રહેશે અને ભાવિના ઘડતર અનુકૂળ સુવિધાઓ પણ મળી રહેશે। આ સન્માન સમારંભમાં પ્રમુખ મહેમાનોની ઉપસ્થિતિમાં દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં પૂર્વ સાંસદ સુરેન્દ્રભાઈ પટેલ, સાંસદ સભ્ય નરહરીભાઈ અમીન, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, હર્ષદભાઈ ગોસાઈ, નવનીતભાઈ પટેલ સહિત અન્ય માન્યઓએ હાજરી આપી હતી। આ મહેમાનોએ દાતાઓને શાલ, શ્રીફળ અને સ્મૃતિચિહ્નો આપી સન્માન કર્યા હતા। ત્યારે આ કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રે દાનના મહત્વને ઉજાગર કરે છે અને ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે નવી તકો ખોલે છે। शिक्षण नाम महादान है। शिक्षण तक देश को विकास देखने के जरूर है। तो आप सब हमारा बाळकोना अभ्यास में सहभागी थशो ते अपेक्षा सर आभार। प्रकाश हाईस्कूल मुसाफरी जो 1961 वर्षથી શરૂ થઈ એનું એક વિઝન હતું કે એવી સંસ્થા ઊભી કરવી જે ફક્ત જ્ઞાન જ નહીં પરંતુ જીવન જીવવા માટેના મૂલ્યોનું પણ શિક્ષણ આપે। એક નાની શાળાની નમ્ર શરૂઆતથી જેની થઈ હતી તે હાલમાં દસક્રોય વિસ્તારની એક અગ્રગણ્ય અને નામાંકિત સંસ્થા તરીકે ઉભરી આવે છે। આજે શાળા સંકુલમાં બાળ મંદિરથી શરૂ થઈ 12મા ધોરણ સુધી લગભગ 3500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યાં અમે ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા, ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા અને કેરેક્ટર એટલે કે ચારિત્ર એને પોષણ આપતું વાતાવરણ પ્રદાન કરી રહ્યા છે। આવી સંસ્થાઓથી દાતાઓથી કામ ચાલતું હોય છે, એને કારણે સમાજની અંદર શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેનું જેને કહે છે ને આપણે સેવા સારી આપી શકીએ છીએ। પ્રકાશ હાઈસ્કૂલ જે રીતે સરસ આજકાલ વિજ્ઞાનમાં પ્રવાહનો બહુ ઓછા કર્યા છે, અહીંયા વિજ્ઞાન પ્રવાહમાં પણ સારી રીતે કામ ચાલે છે। આજે આનંદ થયો। આવા આયોજનો શિક્ષણના પ્રસાર માટે ખૂબ જ પ્રેરણાદાયી છે। બારેજા વિસ્તારમાં આ સમારંભથી ઉત્સાહનું વાતાવરણ છવાયું છે। ત્યારે આવનાર દિવસમાં લોકો વધુ એવા કાર્યક્રમોની અપેક્ષા રાખી રહ્યા છે। સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।